અમે છે ને પાવાગઢના ડુંગર પર તો હવે આવી જ ગયેલા ચડતે તો બસ ચાંપાનેર પહોંચેલા છે. હવે ગાડી પાર્ક કરીશું પછી ઉપર માતાજીના દર્શન માટે ચડીશું. એ કોના પગમાં કેટલી તાકાત છે હવે ખબર પડશે. किसमें कितना है दम वो हम आगे देखेंगे bro. હા ભાઈ એવું કે છે કે અડધો કલાકમાં ઉતરી ગયા હતા. एक्सप्रेस गाड़ी भाई आओ पहिला અને આજે એનો જ રેકોર્ડ તોડવાનો છે. એરો 20 મિનિટમાં ચડવાનો ઉતરવાનો છે. રોડ ઉડવાનું છે ભાઈ. 20 મિનિટમાં ઉતરી જશે ને. જોઈશું કલાકનો રેકોર્ડ છે. ડાયરેક્ટ અમે હેલિકોપ્ટર લઈને ઉતરીશું. એવું કે છે 20 મિનિટમાં ઉતરી ગયો હતો. અને તમને છે મારા ફ્રેન્ડની યાદ આવતી હોય તો મોકલી આપજો. મોકલી આપજો અમારી સાથે. સ્ટે ટ્યુન. ચાલુ જ છે એન્ડ કન્ટિન્યુ. આજે પણ ટ્રાફિક વધારે છે. તમે જો મને રસગઈ દેખાય છે ધીરે ધીરે ખગટી બખટી ચડે છે. અને બોલ ભાઈ હું કહેવા માંગે છે. બોલ લો ભાઈ કઈ ન્યૂ ટેલિકાસ્ટ ચાલે હોય બોલવાનું છે. ગાડી તો ચાલે જ છે ને. હાલ પૂરું ડિસ્કશન અમે થોડી વાર બંધ રાખ્યું છે. હવે તમને થોડું આગળ જતા તમને રિપોર્ટિંગ કરશું. કાલે જવાના હતા, રવિવાર હતો. પ્રોગ્રામ ગાડી ના લીધે ના ભાઈ ઊભા છે. આ અમારી એક બીજી ગાડી પાછળ છે, અર્ટિકા જે રોકેટ છે. હેલિકોપ્ટર રોકેટ. उसके मालिक उसकी गाड़ी को चला रहे हैं. તમે જોઈ શકો છો ટ્રાફિક ફૂલ છે અને આ ભાઈ ખચ્ચરને લઈને ચાલ્યો. ગધેડું છે ભાઈ. હાલો ચાલો સાહેબ પર. ખચ્ચર તો હેલ. અહીંયા ઘોડાની સુવિધા છે નહીં એટલા માટે હવે ના ચલાય એમના માટે એની સુવિધા છે. આ પપ્પા લોકો દેખાશે. અમારો કિયાન ભાઈ છે જે પાવાગઢના ડુંગર પર ચડવા આવેલો છે માતાજીના દર્શન કરવા માટે. હાય તો કર શકો. માતાજીનું મંદિર દેખાય છે, ત્યાં ઉપર જવાના છે અમે. છે હવે માતાજીના દર્શન માટે ચડવાનો છે. કેમ છો માસી? હવે ચાલવાનું છે બરોબર. અને ના ચલાય ને તો આપણે તમારા માટે કરી દઈશું. ઓ ભાઈ ચાલવાનું છે. અમારા સુમિતભાઈ હવે ફોર્મમાં ગયેલા છે આગળ ને આગળ. કલાકમાં ચડી જવાનું. હોલે ચડી રહ્યા છે. હવે ચલો ચડવાની શરૂઆત કરેલી છે. અને આપણા મામી અને મામા ન્યુલી કપલ ચડી રહ્યા છે. આગળ ચાલી રહ્યા છે. જોઈ શકો છો બેગ પકડતા હુઆ. લેડીઝ માં ભારે વજન ઓછો છે, જેન્ટ્સ પર ભારે વજન છે. બહુ બધા ચાલ્યા. મિની બસ ચાલી અહીંયા. અમારા કિયાનભાઈ જોયા છે. લિફ્ટ ચાલે છે. હા ચાલો બ્લોગ ટોપિક ગયા ટાટા માટો. ઓ ભાઈ બન. અને આ બીજી લિફ્ટો ચાલે છે. મર્સિડીઝ ચાલે, આ BMW ચાલી. મારે કેયુભાઈને છે ને VIP સર્વિસ એ મળે છે. સર્વિસ હાથમાં છત્રી, લોલીપોપ અને ચાલુ તો છે જ નહીં. તમે તમારા છોકરાને આ ઉચકીને ચડો છો તો કેવું લાગે છે? બોલાય એવું નથી અત્યારે. તમે તમારા છોકરાને ઉચકીને ચડો છો તો તમે શું કહેવા માંગશો? બધું ઓક્સિજન નીકળી જાય છે, બોલાય ના. અત્યારે નિશબ્દ છે એના પપ્પા, બોલાય એવી હાલત નથી. ઉપર જઈને ઇન્ટરવ્યુ લઈશું. જય શ્રી રામ. જય માતાજી.
અમારો કિયાનભાઈ છે, લોલીપોપ ખાય છે. ચાલતો નહીં, ઉચકાવે છે, હાલત ખરાબ કરી નાખ્યો છે. ડેન્જર મોડ છે. ત્યાં પપ્પા ગઈ છે, પેલા તે પપ્પા ચલાવે છે બરોબર. કેમ હાઈ કરને? ઓ હાઈ કરને, હાઈ કરને, હાઈ. હાઈ કર, હાઈ હાઈ. હવે થોડું ચડવાનું બાકી છે ઉપર. થોડું ચડી ગયેલા છે. હાઈ કરને, હાઈ કરને. માતાજી, માતાજી, માતાજી. અમારા ક્યાં એ નાટક નહીં કરતા. ફૂલ ડ્રામેબાજ છે. અમે પાવાગઢના ડુંગર પર અડધે તો ચડી ગયેલા છે. અમારા માસી છે, ફૂલ થાકી ગયેલા છે. અને આ અમારો નટખટ બસ ઉચકીને ચાલો, એને ચાલવાનું તો નામ જ નહીં લે. અડધે તો ચાલી ગયા છે. તમને ઉપરનો નજારો બતાવો. ગાડી કઈ છે? આ છે ઉપરનો નજારો, ઉપરથી દેખાય છે. કિયાનભાઈ ઓવે દેખાય, આપણી ગાડી દેખાય. ગાડીનો ફોટો લે ભાઈ. આપણી ગાડી દેખાય છે, ફોટો લઈએ ને. પવન સારો આવે છે. દોસ્તો ધીરે ધીરે ચડતા અમે જોઈ શકો છો તમે. ધીરે ધીરે ચડી ગયા છે અમે 3 જણ. આગળ ન્યૂલી મેરેડ કપલ ચાલી રહ્યું છે, જે તમે જોઈ શકો છો. પાવાગઢની નજીક આવી રહ્યા છીએ. મેરેજ તો તમે જોઈ શકો છો કારખાના દર્શન કરી રહ્યા. બસ હવે મંદિર ઉપર આગળ દેખાય છે. હવે અમે છાઈ જ ગયેલા છે. મંદિર તમને જોઈ શકો છો યાર. હા અમે જોઈ શકો છો. થાકીને એનર્જી બેટરી લો થઈ ગઈ છે અમારી. ભાઈ અમારી સ્કોર્પિયો આવે છે. આપી ગઈ. પહેલો ગેર લાગી રહ્યો છે. આને જોઈને મારે એક ફ્રેન્ડની યાદ આવે યાર. હા ભાઈ, અમે જ હવે ઉપર ચડાય. હવે સારો પવન આવે છે, સરસ. બી ચાલવા નહીં માગતો, બસ ઉચકાવે જ છે. અમારો કિયાન ચાલે છે ભાઈ, ફૂલ જોશમાં છે. ધ્યાન ભટકાઈ જતા દોસ્તો. અમારો કિયાન ભાઈ ફૂલ જોશમાં છે. આ વોક્સ વેગન જાય છે દોસ્તો. ભાઈ ફૂલ જોશમાં છે બધા. જોઈ શકો છો. જોઈ શકો છો. ગુજરાતી બ્લોગર અમારા ઓન છે. ફૂલ જોશમાં છે. અમારા કિયાનભાઈને એમની પર બેહાડી દેવાના છે. સુધી ડેલી અપડેટ મળી રહેશે. આ ભાઈ હા ભાઈ સામે આવે છે. હા ભાઈ ફૂલ ફોર્મમાં છે, સામે જ આવે છે. ઉડાઈ દે તો લેવાનું. બીજું બી કાંઈ હોય છે. હા ભાઈ બી ફૂલ ફોર્મમાં છે. એક્સિડન્ટ વધારે આપી દીધું છે, ઘાટ ઉતરે છે. પાવાગઢ પર પર્વત પર અમે ચડી ગયેલા છે અને બજારમાં આવી ગયેલા છે. તમે જોઈ શકો છો. આ છે ઉપરનું બજાર. હા, ઉપર બજારમાં આવી ગયેલા છે અમે. તમે મહાકાળીના માતાના ઉપર પર્વત પર કેવું લાગે છે? કેવો અનુભવ છે? સરસ, ખૂબ સરસ અનુભવ. જીવનમાં આવવું જોઈએ એકવાર. જીવનમાં એકવાર આવવું જોઈએ એવું કે છે. બોલ ભાઈ, તારે શું કેવું છે? આમાં ખૂબ સારો અનુભવ રહ્યો છે. આવીને બહુ ખૂબ ધન્ય છે. માતાજી દર્શન કરીને જીવનમાં એક વખત આવું જોઈએ. આવી જઈએ. આવો, જરૂરથી આવો. મોસ્ટ વેલકમ. સુમિતભાઈ પ્રાર્થના કરજો કઈ સારી છોકરી મળે. અત્યારે તો છે ને, અત્યારે તો ડ્રમમાં જ મળે છે માણસો.
અમે ખુશમાં છે ખાલી સિંગમ ઘર કઈ શીખવા મારા માટે ક્રિકેટ એવું છે એમ. જોઈ લો પાછળ અમારા આવતા છે માણસો આ અમારા હિમાંશુ માસા હોલે હોલે કરતે કરતે એવું છે. ગાડી હેલિકોપ્ટર જેમ ચાલે છે અને આપણે શાંતિથી ચાલીએ છીએ સાયકલની જેમ અમે બિંદાસ ચાલીએ છીએ કેમ કે અમે આગળ પાછળ અમારું છે ને કોઈ ચાલવાળું કોઈ છે નહીં એટલે હાથ પકડી કોઈ ચાલવાનું નથી ભાઈ અમે બિંદાસ ચાલીએ છીએ બિંદાસ છે. ટેન્શન વગર. શાંતિપૂર્વક ચાલી રહ્યા છે દર્શક મિત્રો હમ. માતાજીની કૃપા છે. લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ડેલી બ્લોગ આવતા રહેશે સાંજે હા. 6 વાગે ખબર નહીં થાકી જશું તો નહીં આવે એવું છે. તમને પણ હવે ઉપર જઈને માતાજીના દર્શન કરાવીશું. તમને બ્લોગ યોગ્ય લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો બાકી અમે તો મસ્તીમાં જ રહીએ છીએ. અમે મસ્તીમાં રહીએ છીએ અમારી મસ્તી આવી જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો હા છે નથી પણ બરાબર છે. ચો પાવાગઢનું ઉપર એ હાલ માટે એવું લાગે કે આપણે બ્લોગ અમે છે ને થોડા લેટ ચડ્યા ઉપર એટલે આ તાપ ચડી જોઈ ગયેલો શકો છે. છો ધીરે ધીરે ગાડી ચડી જોર રહી માંગે છે. છે ચાલો તો અમે ઉપર માતાજીના દર્શન કરાવીએ ફરી તમને તમને મળીશું મળે. કમ બેક અમારો કિયાનભાઈ છે. જો હવે જો તને કેવું મારું જો હવે પણ હવે અમે પાવાગઢ પર ચડી ગયેલા છે. આ બધું બાંધકામ હજુ ચાલુ જ છે ઉપર. ફૂલ નજારો એક નંબર. કેવું કિયાનભાઈ ઓય કામકાજ હજુ ચાલુ જ છે. મારો કિયાનભાઈ થેન્ક યુ કયો કેમ કેટલી વાર આવ્યો પહેલી વાર બીજી વાર કિયાનભાઈ બીજી વાર આવેલા છે ભાઈ. અમે કિયાનભાઈ જોડે છે ને જલ્દી જલ્દી ચડી ગયેલા છે. કિયાન હાઈ કરને. કિયાનભાઈ જોડે આગળ આગળ આવી ગયેલા છે. અમે બધા પાછળ રહી ગયેલા છે. કેવું કેવું આપણે પહેલાં ચડ્યા ને અમે કિયાનભાઈ જોડે પહેલાં ચડ્યા. હા ચાલની ઉપર વરસાદ પીલા નાખે આપણે આવ્યો ગયો. ચાલો ચાલો તારે પાછા ઉપર જઈએ. આ ઉપરથી નજારો છે પાવાગઢનો. પેલું સામે એક મંદિર દેખાય છે. ચાલો તો ઉપરનો નજારો હવે તમને બતાવીએ. બતાવી દેશો અમારા માસી હવે માસીનો લાગે છે થાક ઉતરી ગયેલો છે હવે. જય મહાકાળી માં. ઓહો એનર્જી આપી રહ્યા છે ઉપર હવે મંદિરે પહોંચી જ ગયેલા છે અમે. થઈ રહ્યો છે અહીંયા આવીને એકદમ તમે ઊંડી ઊંડી ખીણ જોઈ શકો છો કે આ તો ફાઇનલી અમે ઉપર માતાજીના દરબારમાં પહોંચી ગયેલા છે. પહોંચી ગયા છીએ હા તમે જોઈ શકો છો. આવું ગુજરાતી હા ફોટો
પાલે માતાજીનો ધ્વજ માત કી આપણો તો આવ્યો નહીં નીચે. બોલો મા કાળી માત કી એવું છે બોલને કી ઉતરીશું શાંતિથી અમે. એવું હા. મધ્યમ ઝડપથી જોઈ શકો છો. ચાલો શાંતિથી દર્શન થઈ ગયેલા છે હવે નીચે ઉતરવાની ધીમી ગતિએ કાં તો ફાસ્ટ ડબલ સ્પીડમાં ઉતરીશું અમે. ઘણા એવી સ્પીડ નથી હમ પણ તમે જોઈ શકો છો. ફરી આપણે ક્યારે મળશું કયા ટાઈમે એ પ્રમાણે જોઈ લેજો. બરોબર છે. ઉતરતા હતા અમે અને ત્યારે જ વરસાદ ચાલુ થઈ ગયો. बंद कर दी तो गाइस गाइस हमने ब्लॉग बंद कर दिया था ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. વરસાદ પડ્યો હતો. દર્શન માતાજીના કમ્પ્લીટ થઈ ગયા હતા અને અચાનક જ વરસાદ આવી ગયો હતો. માતાજીના દર્શન કમ્પ્લીટ થઈ ગયા હતા વરસાદે થોડીક ઠંડકને રાહત આપી દીધી છે. પણ અચાનક વરસાદ આવી ગયો એટલે ઠંડક વાતાવરણમાં એકદમ મસ્ત ઠંડક. હજી પણ વરસાદ ચાલુ છે જેમથી અમને ભય છે કે ફોન પીલાઈ જશે એટલે અમે તે જ કારણથી બ્લોગ બંધ કરી દીધો હતો, ડિસકન્ટિન્યુ કરી દીધો હતો. હમ. હવે ફરીથી કન્ટિન્યુ કરીશું પણ વરસાદનો ભરોસો નહીં એટલે પછી ફરી મૂકી દઈશું. પછી ગાડીમાં સ્ટે ટ્યુન. ફૂલ વરસાદ હતો એટલે પાણી પાણી થઈ ગયું. પાણી બટ જો એ અમારું નાનું ઝરણું છે, કોઈ નાવું હોય તો આવી જજો. આ પાણી તમે એક મિનિટ ઉપર રહેલા ભાઈ તું વહેલા જતો રહે ચાલ. ચાલી ભાઈ આ બધું પીલાઈ ગયા છે. આ ફૂલ વરસાદ જોઈ શકો છો. આ લાઈન પકડો દોસ્તો. અમે રોંગ સાઈડ ઉતરી આવી ગયા. રોંગ સાઈડ જવાના છે. રોંગ સાઈડ એ કાંથી જઈ રહ્યા છે દોસ્તો કારણ કે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો પલટો આવી ગયો છે અને વરસાદ પડ્યો. લોકોના સ્વભાવમાં બી પલટો આવી ગયો છે. ધીરે ધીરે ખુશમિસાલ થઈ ગયા છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું. હા ને ખાસ હવે અમે નીચે ઉતરવાની તૈયારી કરીએ છીએ. કમ્પ્લીટ અડધે તો આવી ગયા છે અમે. હજુ પાછળથી પાછળ વધારે ઓવરફ્લોમાં ડેમ છે. આ તમે વ્યૂ જોઈ શકો છો આગળનો. લેટ્સ સી. બસ વાદળ. गाइस देख सकते हो आप अभी हवा में बादल आ रहे हैं વાતાવરણ એકદમ કુલિંગ થઈ ગયેલું છે મસ્ત. હેલો ગાઈસ, ટુડે વી આર રેકોર્ડેડ અ શોર્ટ વ્યૂ ઓફ ધ નેચર. વી પછી હું બોલવાનું ભૂલી ગુડ ઇંગ્લિશ બરોબર છે પણ અમે ઇંગ્લિશમાં નહીં બોલતા, અમે ગુજરાતીમાં બોલીએ છીએ. અમે જોઈ શકીએ એ વાતાવરણની એકદમ રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી. જે વાતાવરણની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ હવે નજીકમાં જ છે એકદમ. આ અચાનક વરસાદ પડ્યો અને વાતાવરણ અચાનક પલટો આવી ગયો. તમે જોઈ શકો છો ઉપર. કુદરતની કુલિંગ છે. એસી પણ આની લાખો રૂપિયાની એસી પણ ફેલ છે. લાખો કરોડની કુલિંગ સિસ્ટમ પણ ફેલ છે. સેન્ટ્રલ આપ સૌ જોઈ રહ્યા છો કુદરતી નજારો. અમે પસાર થઈ રહ્યા છીએ રસ્તામાંથી. વરસાદ રીમઝીમ વરસાદ ચાલુ છે. મૂડને પણ ફ્રેશ કરી રહ્યું છે. થોડી ઘણી લાઇટ ફ્રેશનેસ આવી રહી છે. અમને નેચરની સ્મેલ આવી રહી છે. એક નંબર. તમે આવશો તો તમને પણ ગમશે. તમે નજારો
શું વાતાવરણ છે અચાનક વાતાવરણ છે. જ્યારે અમે ઉપર ચડી રહ્યા હતા તો એકદમ તાપ હતો, તાપ અને તડકો થાકી હતો ગયા હતા અને ભાઈ. થાકી ગયા હતા. અને જેવા અમે નીચે ઉતર્યા અચાનક વરસાદ ચાલુ થઈ ગયો અને વાતાવરણમાં એકદમ જ અચાનક જ પલટો આવી ગયો. ઠંડક વાતાવરણ થઈ ગયું એકદમ ફૂલ જ. ઠંડક છે અને નીચે વાદળ તમે જોઈ રહ્યા છો. ફૂલ નીચે view Cooling. આવે છે, નીચે. તમને અમે નીચેનો વ્યૂ બતાવશું. કોર્નર પર ફૂલ યસ વાદળ યસ એકદમ નેચર વાતાવરણ કુલિંગ. અમારો છોટા ડન હાથે જ છે, છોટા ડવાન દેખ છોટા ડવાન એને પણ મોજ પડી ગઈ છે આજે. એને પણ મજા પડી ગઈ છે રમઝટ. એ આ વ્યૂ મસ્ત છે. હમ. તમને આગળનો વ્યૂ બતાવીએ અમે. અમારા સુમિતભાઈ છે ને આ નજારો કેપ્ચર કરવામાં એટલા એમાં મશગુલ થઈ ગયેલા છે. અને પાછો વાતાવરણ બદલાઈ ગયું છે અને વરસાદ આવી ગયો છે એટલે મને ફટાફટ છે ને આશરો શોધવો પડશે જ્યાં અમે સંતાઈ શકીએ, વરસાદથી બચી શકીએ, आगे आ रहा है જ્યાંથી અમે પલળાય નહીં. કેવું સુમિતભાઈ? ઓકે ભાઈ કમ્પ્લીટ છે. કેમ કે અહીંયા તમે આગળ સંતાવાની કોઈ જગ્યા જ નથી. आगे से શું તમે કુદરતની નજારો મારી રહ્યા છો? એકદમ વાતાવરણમાં અચાનક પલટો. ચાલો જલ્દી ઉતરીએ એટલા માટે જ, જેથી પલળે ના. ફૂલ વાતાવરણ ચેન્જ. એવો કઈ ગયા સુમિતભાઈ? હા ભાઈ ચાલ ને. ચાલો આ અમારા મામા ને મામી. કેમ છો મામી? વરસાદની મજા માણી રહ્યા છે મામા અને મામી. પર ચડ્યા હતા, બહુ બધો વરસાદ પડ્યો. હવે ઉતરવાની તૈયારી ચાલે છે ફૂલ જ. ઓ ભાઈ જોઈને ચાલજે, પડી જશે નહીં તો. આગળનું વાત એક નંબર છે. ક્યાં સીન હે તમે જોઈ શકો છો, પર્વત. શું સુકૂન છે જોઈ શકો છો. અમે કમ્પ્લીટલી હવે ઉતરી ગયેલા છે નીચે ઉપર પાછળથી દર્શન રેત કરીને. ના તો વરસાદ પડ્યો છે. હા ગુજરાતી પ્રોગ્રામ આ ભાઈ. વરસાદ પડ્યો તો અને ઉતરી ગયા છે નીચે પાછળનો complete. વ્યૂ બતાવી. જીએ. ચાલો કઈ ગયા પેલા લોકો આગળ. એટલે આગળ ગયા. હવે જ્યાં અમારી ગાડીઓ પાર્કિંગમાં મૂકેલી છે ત્યાં લેવા જઈશું. અને દર્શન બધા કમ્પ્લીટ થઈ ગયેલા છે અમારા. જોઈ શકો છો. હવે નેક્સ્ટ ટાઈમ આવવાનું થશે તો જરૂર આવીશું અમે. આ બ્લોગ તમને રાતે જોવા મળશે કાં તો કાલે. હા ચાલો આપો બેકગ્રાઉન્ડમાં. દેશી બેલ ચાલુ કામ ચાલુ થઈ ગયું છે. દર્શક મિત્રો અહીંયા ડેસીબેલ બની રહી છે તમે જોઈ શકો છો. ઝૂમ કરીને બતાવીશું અમે. હોમમેડ બેલ વિધાઉટ ચમચી એની સ્પૂન વી કેન ઈટ ઇટ. ઓ ભાઈ ખજૂરવાળી ની સાઈડ પર તો રે. ખજૂરવાળી આવી ગયું. મિસ્ટર એન્ડ મિસિસ બેલવાલા. ઓર અને અહીંયા મહેમાનો હાજર હોતે હુએ કેદી નંબર 3 લાદ મારે જ. એવું નહીં, આને લાત મારી એટલે પેલું રડે છે, રડી ભાગી ગયું પેલાને કહેવા માટે કે પેલા લાત મારી મને. આને લાત મારી અને પેલો કહેવા માટે થઈ ગયેલો છે. કમ્પ્લેન આપે છે કમ્પ્લેન. કમ્પ્લેન કરવા ગયેલો છે. કમ્પ્લેન રજીસ્ટર કરવા ગયેલો છે કે ભાઈ બનાવ. એવું છે. તો ઉતરતા હતા તે ટાઈમે અચાનક વાતાવરણ ચેન્જ થઈ ગયું અને સરસ મજાનું ઠંડક વાતાવરણ અને વરસાદ ચાલુ થઈ ગયો. સાદી મોડ. એટલે અમને ઉતરવામાં પણ છે ને એકદમ સરળતા રહી. શાંતિ અને સરળતા રહી એમ. અને વાતાવરણ અત્યારે તમે જોઈ શકો છો એટલું સરસ છે કે ઠંડક વાતાવરણ છે એમ, ઠંડુ વાતાવરણ બતાવી દો વાતાવરણ. બેક કેમેરાથી જોઈ શકો છો. આ પાછળ પાવાગઢ. આ ઉપર પેલું માતાજીનું મંદિર દેખાય છે. હા નવી રોફે મળે છે ભાઈ. હા છે કેવું. ચાલો તો તમે પણ પ્લાન બનાવો ચોમાસામાં આવવાનો. અમે તો ફરી આવ્યા અને તમે પણ આ એકદમ નજારો જોવાનો ચૂકતા નહીં અને ચૂકશો નહીં. હમ. જરૂરથી આવજો. જરૂરથી આવજો એમ. क्या बोलो સબસ્ક્રાઇબ કરો. ચાલો like તો. કરો, ચેનલ કો બિલો હમ. કમેન્ટ કરો. ચાલો તો હવે મળીશું બીજા જ કોઈ નવા સ્થળે. હા મળીએ. બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. ઓકે ચાલો બાય. બ્લોગ ચાલો.